5 જૂને પીએમ મોદીના સુરત પ્રવાસને લઈ તૈયારી। સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં પીએમ મોદીનો કાર્યક્રમ। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠક। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં હાજર। સુરતના ધારાસભ્યો પણ બેઠકમાં ઉપસ્થિત। વરસાદની આગાહી હોવાથી ઇન્ડોર સ્ટેડિયમમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। દમણમાં એરપોર્ટના લોકાર્પણ બાદ પીએમ સુરત આવશે। સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમમાં પીએમ મોદીની જનસભા। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જી ધનરાજ, પીએમના પ્રવાસને લઈ તડામારની તૈયારીઓ ચાલી રહી છે, શું વધારે વિગત? બેઠકમાં કોણ કોણ હાલ અત્યારે ઉપસ્થિત? જી બિલકુલ, સુરત કલેક્ટર કચેરી ખાતે આ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત છે। એમની સાથોસાથ પોલીસ કમિશનર, કલેક્ટર શ્રી, અધિકારીઓ, સુરત મહાનગરપાલિકાના તમામ ઉચ્ચ અધિકારીઓ અત્યારે હાલ મોજૂદ છે। શરૂઆતમાં 3 લોકેશન શોધવામાં આવ્યા હતા, મોટા વરાછા, કતારગામ અને ત્યારબાદ વેસુ વિસ્તારમાં પણ આ કાર્યક્રમને લઈને તૈયારીઓ ચાલતી હતી, પરંતુ જે પ્રમાણે આજે વહેલી સવારે વરસાદ વરસ્યો છે અને 5મી તારીખે પણ વરસાદની આગાહી છે, ત્યારે તંત્ર દ્વારા આ બાબતને લઈને કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેવું નિર્ધારિત કરવામાં આવ્યું છે। તેને લઈને તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી કરવી, કોઈ પણ વ્યક્તિને આવવા જવાની તકલીફ ન પડે, એની સાથોસાથ પાર્કિંગ વ્યવસ્થા કયા પ્રકારે કયા સ્થળે રહેશે તેની અત્યારે હાલ સમીક્ષા કરવામાં આવી રહી છે। જળશક્તિ મંત્રી અત્યારે હાલ તમામ અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે। એની સાથોસાથ મુખ્યમંત્રી શ્રી સુરક્ષા બાબતને લઈને પણ અત્યારે હાલ જે સમીક્ષા કરી રહ્યા છે। પોલીસ અધિકારીઓ કયા પ્રકારે કયા રૂટથી રૂટ બંધ રાખવામાં આવશે, ક્યાંથી વાહનો પાસ થશે, ક્યાંથી આઉટ થશે, એ તમામ બાબતને લઈને અત્યારે હાલ ચકાસણી છે, એ બાબતની સમીક્ષા કરવામાં આવી રહી છે। 5 જૂનના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે દમણમાં જે એરપોર્ટ છે એનું લોકાર્પણ કર્યા બાદ સુરત આવશે અને પહેલી વખત જે પ્રમાણે સુરત મહાનગરપાલિકામાં ભવ્યાતિ ભવ્ય જીત હાંસલ કરવામાં આવી છે, 115 જેટલા કોર્પોરેટર છે સુરતમાં ભાજપના બેઠકે ફાળે આવી છે, ત્યારે પહેલી વખત આ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એ સભાને સંબોધશે, ત્યારે તેને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા છે। જી ધનરાજ, માહિતી બદલ આભાર।